ધ ગાના એરેના સિઝન 3માં ગુંજશે ગુરુ શિષ્યના અતૂટ સંબંધનો નાદ. અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સાંજનું આયોજન થવા જઈ રહ્યું છે. ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 અંતર્ગત ધ ગાના એરેના નામનો એક ભવ્ય ઓપન એર કન્સર્ટ યોજાશે, જે ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધની સંગીતમય ઉજવણી કરશે. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયન ગુરુ અનિકેત ખાંડેકર પાસે તાલીમ પામેલા અમદાવાદના 15 જાણીતા વ્યવસાયિક ગાયકો એક જ મંચ પર સાથે જોવા મળશે. આ સંગીતમય સફરમાં પ્રેક્ષકોને ભાવનાત્મક સોલો, શક્તિશાળી ડ્યુએટ અને ભવ્ય કોરસ સાંભળવા મળશે. ભારતીય શાસ્ત્રીય સંગીતની ગરિમાની સાથે બોલિવૂડના હિટ ગીતો, સૂફી સંગીત અને ફ્યુઝનનો સમન્વય આ સાંજને વધુ રંગીન બનાવશે. આ કન્સર્ટમાં એવી રચનાઓ પણ રજૂ કરવામાં આવશે જે લાઈવ પરફોર્મન્સમાં ભાગ્યે જ જોવા મળતી હોય છે. ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 ધ ગાના એરીના આ કાર્યક્રમ 12મી એપ્રિલે શ્રેયસ ફાઉન્ડેશન એમપી થિયેટર ખાતે રાતના 7 ઓનવર્ડ્સ ઓડિયન્સ આવવા મળશે. એટલે 8 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરીશું અને લગભગ બધા મળીને 41 સિંગર્સ આમાં ઇન્વોલ્વ છે અને લગભગ 11 ઇન્સ્ટ્રુમેન્ટલ ટીમ છે આખી અમારી. અને આ કાર્યક્રમમાં લગભગ 6 થી 7 અલગ અલગ જોનર્સ તમને લોકોને ખાસ સાંભળવા મળશે, કે જેમ કે છે ક્લાસિકલથી લઈને વેસ્ટર્ન મ્યુઝિક સુધીની બધી અલગ અલગ જોનર્સ આ કાર્યક્રમમાંથી અમે લોકો પ્રસ્તુત કરીશું. સો હું નીતિ ખાંડેકર, આઈ એમ અનિકેત્સ વાઇફ, અને ગુરુ શિષ્ય કનેક્ટ આ ઇનિશિયલી મારું કોન્સેપ્ટ હતું. આટલા વર્ષોથી મેં અનિકેતને જે રીતે એમના શિષ્યો જોડે શિષ્યોને પોતાની જાતને શિષ્યોને સમર્પિત કરતા જોયા છે, અને શિષ્યોએ એમને સમર્પણ આપ્યું છે આ જોતી આવી છું હું આટલા વર્ષથી. એટલે પછી આ થોટ આવ્યું કે બીકોઝ વી આર સો લકી કે અમારી પાસે આવા શિષ્યોનું સ્ટ્રેન્થ છે, જેમાં અમે આખું મ્યુઝિકનું ગેમેટ પ્રેઝન્ટ કરી શકવાની અમારામાં ક્ષમતા છે, તો આપણે આવું કંઈક કરવું જોઈએ. એટલે નામ પણ અમે ગુરુ શિષ્ય કનેક્ટ આપ્યું, જ્યાં ગુરુ અને શિષ્ય એકબીજાને સતત શીખવાડતા હોય છે ઓન ડિફરન્ટ લેવલ્સ. શિષ્યને શીખવાડવાની પ્રોસેસમાં ગુરુ અપગ્રેડ થતા હોય છે અને શિષ્યોના સમર્પણમાં એમની વીકનેસીસ દૂર થતી જાય છે અને સ્ટ્રેન્થન થતી જાય છે એમની સ્ટ્રેન્થ્સ. તો ગુરુ શિષ્ય કનેક્ટ એવી જ વસ્તુ છે જે પોતાના આર્ટને સમર્પણ, પોતાના ગુરુને સમર્પણ, અને ગુરુએ કેટલું નિસ્વાર્થ થઈને શિષ્યોને પોતાની જાતને સમર્પિત કરવું પડે એનું આ કનેક્ટ અમે સ્ટેજ પર લાવીએ છીએ. અને જ્યારે આટલું ઓનેસ્ટ થોટથી આ પ્રોગ્રામ સ્ટેજ પર આવે છે તો એની ક્વોલિટી કેટલી ઊંચી હોય છે એ તમે શોમાં જોશો ત્યારે તમે એ અનુભવશો. તો બહુ પ્યોર થોટથી આ અમે શો સ્ટેજ પર લાવી રહ્યા છે, અને એટલે જ આ વસ્તુ અમે એવરી યર કરવા માંગીએ છીએ. એન્ડ અમારું રિઝોલ્વ છે અને અમારા છોકરાઓ અમારી જોડે બહુ જ કમિટ રીતે ઊભા છે, એટલે આઈ એમ શ્યોર કે આ એવરી યર આ થશે જ પર છે. અને નીલેશ ઇઝ આર પાર્ટનર ફોર ડિઝાઇનિંગ એન્ડ બાઉઝલી એપના એ છે, બાઉઝલી પર છે, ઓલ ઇવેન્ટ્સ પર છે. 2 દિવસમાં બુક માય શો એન્ડ ડિસ્ટ્રિક્ટ પર પણ અમે આ લિસ્ટ કરવાના છીએ. અત્યારે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ ચાલી રહ્યા છે. એકચ્યુઅલી 20મી સુધી હતા, બીકોઝ ડિમાન્ડ વધારે છે, એટલે વી આર પ્લાનિંગ ટુ એક્સટેન્ડ ઇટ ફોર 5 days ઓર મે બી અ વીક. એટલે કદાચ 25મી સુધી અમે લોકો અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ્સ એક્સટેન્ડ કરીશું, અને એના પછી ઓફકોર્સ ઇવેન્ટના ડેટ સુધી જો ટિકિટ બાકી રહે તો ઓનલાઈન મળશે.